ओम जय 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 नमोस्तु 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 नमो अनंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो भुवि सवसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोमं गतिं पत्ते उच्छामि समय पाहुल केवली बनियन् निस्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सार अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दासजी द्वारा रचित समयसार नाटक ग्रंथ में कर्ता कर्म क्रिया द्वार एमां 3 छंदनु આપણે पाठ करिए છીએ। छंद नंबर से 10, पेज नंबर से 73 नंबर पेज से पाठ करिए। एक परिणाम के न करता दरव दोई, दोई परिणाम एक दर्व न धर तू है। एक कर तुति दोई दर्व कबहु न करे, दोई कर तुति एक दर्व न कर तू है। जीव पुदगल एक खेत अवगाही दो, अपने अपने रूप को न टरतु है। जड़ परिणाम निको करता है पुदगल, चिदानंद चेतन स्वभाव आचरतु है। ત્યાર પછી 17 નંબરનો છંદ છે। ज्ञान भाव ज्ञानी करे, अज्ञानी अज्ञान, दर्व कर्म पुदगल करे, यह नीचे परवान। ત્યાર પછી છે 33 નંબર છે। 33 નંબર શું કહે છે? करे कर्म सोई करताराम, जो जाने सो जानन हाराम। जो करता नहीं जाने सोई, जाने सो करता नहीं होई। एमां रेग्युलर स्वाध्यायमां આપણે 4 નંબરનો છંદ છે। 4 નંબર 3 સુધી આપણે સ્વાધ્યાય થયો હતો। ચોથા નંબરનો છંદ છે, પેજ નંબર છે 69। આત્મા કર્મનો કરતા નથી, માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે। કર્મ કહેતા પર્યાયમાં રાગદ્વેષના વિકારી ભાવ થાય છે, એનો કરતા નથી, માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે। એની વાત કરે છે, જુઓ। जग में अनादि को अज्ञानी कहे मेरो कर्म, करता में या को क्रिया को प्रतिपाखी है। अंतर सुमति भासी, जोग सो भयो उदासी, ममता मिटाई पर जाई बुद्धि नाखी है। निर्भय स्वभाव लीनो, अनुभव के रस भीनो, कीनो व्यवहार दृष्टि निहचे में राखी हम। भरम की डोरी तोरी, धर्म को भयो धोरी, परम सो प्रीति जोरी, कर्म को साखी है। હવે આ છંદનો સ્વાધ્યાય કરતા પહેલા આપણે ગ્રંથાદિરાજ સમયસારમાં આપણે જોઈ 69, 70, 71, 72 ગાથા, 72 ગાથા પછી ત્યાં 47 નંબરનો એક છંદ આવ્યો હતો, જે આપણે આગળ જોયો। હવે આ જે છંદ આવ્યો છે ને, એના પહેલા 2 ગાથા આવી છે। 72 સુધી આપણે જોયું ને। હવે 73 ગાથા અને 74 ગાથા, 73 અને 74 ગાથા પછી આ કાવ્ય આવ્યું છે। એટલે આપણે 73 નંબરની ગાથા અને 74 નંબરની ગાથાને આપણે પહેલાં એનો સંક્ષિપ્તમાં શોર્ટમાં 73 અને 74 ગાથાનો ભાવ સમજી લઈએ આપણે। પછી આ શ્લોક આવશે એટલે બિલકુલ અંદરમાં આપણને કે ને સરળતાથી આખો ક્લિયર થઈ જશે આપણું પ્રકરણ આખું, બરાબર। એટલે ગ્રંથાધિરાજ સમયસાર જે છે એમાં આપણે
73 નંબરની ગાથા ખોલીશું સૌથી પહેલાં. 73 ગાથા શું કહે છે જુઓ. શું કહે છે? બહુ સુંદર છે. એક એક ભાવ એક પછી એક. 73 નંબરની ગાથામાં ઉત્થાનિકામાં શું કહે છે જોઈએ. હવે પૂછે છે કે ઉત્થાનિકા એટલે ગાથાની ઉપરની લાઈન. હવે પૂછે છે કે કઈ વિધિથી, કઈ રીતે, રેસીપી શું છે, કઈ પ્રક્રિયા, કઈ વિધિથી આ આત્મા આશ્રવોથી નિવર્તે છે, એનું અહીંયા આ ગાથામાં ઉત્તર એટલે એનું સમાધાન, એનો આન્સર આપ્યો છે, જવાબ આપ્યો છે આ ગાથામાં કે આ આત્મા આશ્રવોથી નિવર્તે, રિટાયર, આશ્રવોથી નિવૃત્ત થવું, નિવર્તે બીજો ભાવ, નિવૃત્ત થવું, રિટાયર થવું. અનાદિકાળથી આશ્રવનો ધંધો ચાલે છે ને, જે નથી કે ભાઈ દુકાનના ધંધામાંથી અમે રિટાયર થઈ ગયા. આશ્રવનો ધંધો અનાદિથી ચાલે છે. પેલી ગાથામાં લખ્યું છે ને ટીકામાં અમૃતચંદ્રાચાર્ય, અનાદિકાલીન મોહના નાશ માટે અમે આ પરિભાષણ કરીએ છીએ. આ મોહનો ધંધો અનાદિથી ચાલે છે, આશ્રવનો ધંધો, એનાથી નિવર્તવાની, રિટાયર થવાની વિધિ શું છે? કેમ? બહુ પદ્ધતિ સમજો. આગળ 72 ગાથામાં બતાવ્યા કે આત્મા અને આશ્રવના લક્ષણ બતાવ્યા. આશ્રવ જે છે અશુચિ છે, જડ છે, દુઃખનું કારણ છે, આ રાગ ભાવ. અને આ ભગવાન આત્મા એટલે તું પરમ પવિત્ર છો, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છો, સુખ સ્વરૂપ છો. નક્કી કરને હવે તારે કઈ બાજુ જોડાવું. આશ્રવમાં તું પ્રવૃત્ત હતો ને, અનાદિથી આશ્રવમાં પ્રવૃત્ત હતો, આશ્રવોનો વ્યાપાર કરતો હતો. હવે જ્યારે આ લક્ષણ જાણી કરે, આ રાગાદિ વિકારી ભાવ આવા ગંદા છે, સંસારમાં રખડાવાવાળા છે, દુઃખ સ્વરૂપ છે, અને આ બાજુ ભગવાન આત્મા હું આવું પરમ પવિત્ર છું, હવે બતાવી વસ્તુ. એટલે એના પછી આ ગાથા આવી છે 73 ગાથા. ત્યાં આ આશ્રવોના ક્ષયની વિધિ બતાવી છે કે ભાઈ અમને આ રાગાદિ ભાવ નથી ગમતા, હવે અમને નથી ગમતા. અમે એનું સ્વરૂપ જાણ્યું કે રાગ ગંદો છે, રાગ અશુચિ છે, સંસારમાં રખડાવાવાળો છે. હવે અમારે આ આશ્રવથી રિટાયર થવું છે, આશ્રવોનો નાશ કરવો છે, આશ્રવનો અભાવ કરવો છે, આશ્રવની જે કહેવાય ને આશ્રવના ઝપેટામાં અમે ઝડપાયા છીએ, તો આશ્રવથી અમારે છૂટી જવું છે. તો આશ્રવથી છૂટવાની શું વિધિ છે? તો ગાથામાં કહે છે, સાંભળજો. છું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આસૌ ક્ષય કરું. શું કહ્યું એ ગાડી? પહેલી લાઈન સમજજો. પહેલી લાઈનમાં શું કહે છે? છું એક શુદ્ધ. હવે આજે પહેલી લાઈનની થોડી વાત કરું ને, તો 38 ગાથા, 38 ગાથા, એમાં શરૂઆત જે છે ને પ્રાકૃતમાં અહમ એકો ખલુ શુદ્ધો, અને આ 73 ગાથામાં તમે ઉપર જોશો ને તો પ્રાકૃતમાં અહમ એકો ખલુ શુદ્ધો, એટલું કોમન તમને જોવા મળશે. અહીંયા છે ને છું એક શુદ્ધ, ત્યાં છે ને હું એક શુદ્ધ સદા આરૂપી. 38 ગાથા અને 73 ગાથા અહમ એકો ખલુ શુદ્ધો છે ને, અહમ એકો ખલુ શુદ્ધો. તો જરા સમજો. 73 ગાથા જે છે એ 73 ગાથા રાગાદિ વિકારી ભાવોથી નિવૃત્ત થવાની વિધિ બતાવી છે. બીજા શબ્દોમાં કહીએ તો રાગથી નિવૃત્ત જ્યારે જીવ થઈ જાય છે ને, તો પર્યાયમાં ભગવાન બની જાય છે. તો 73 ગાથામાં ભગવાન બનવાની વિધિ બતાવી છે. ભગવાન બનવાની વિધિ, જેમ પંચકલ્યાણ પ્રતિષ્ઠામાં એક પાષાણની મૂર્તિ આવે છે ને,
પાષાણની મૂર્તિ આવે છે એની પર બધી મંત્રોચ્ચાર વિધિ થાય છે. સૂરી મંત્ર, અંકન્યાસ વિધિ વગેરે જે બધા મંત્રોચ્ચાર થાય છે ને, એ પાષાણની મૂર્તિ ભગવાન બની જાય છે. ભગવાન બની જાય છે. એવી રીતે આ જીવ પેલી તો પાષાણની પ્રતિમા છે, પથ્થરની મૂર્તિ છે, પુદગલની મૂર્તિ છે. તું તો ચૈતન્ય મૂર્તિ છો. તું તો જ્ઞાનાનંદની મૂર્તિ છો. અમૂર્તિક મૂર્તિ છો તું તો. ચેતન કોહે ઉપયોગ રૂપ બિન મૂરત ચિન મૂરત, ચૈતન્ય તારી મૂર્તિ છે. તો એ કહે છે કે જ્યાં એક બાજુ પાષાણની મૂર્તિ હોય એના પર મંત્રોચ્ચાર કરવામાં આવે તો એ ભગવાન બની જાય છે ને. તો આ ચૈતન્ય મૂર્તિ જે છે ને એ પર્યાયની અંદર આવા પ્રકારની મંત્રોચ્ચારની વિધિ ત્યાં તો ભાષામાં બોલવામાં આવે છે, વિકલ્પમાં મંત્રો બોલવામાં આવે છે. અહીંયા જે મંત્ર છે એ નિર્વિકલ્પ મંત્ર છે. નિર્વિકલ્પ મંત્ર છે. આ વચનનો પ્રલાપ કે વિકલ્પની વાત નથી. અહીંયા તો નિર્વિકલ્પ મંત્ર દ્વારા આ જીવ પર્યાયની અંદર ભગવાન બની જાય છે. તો આ ગાથા બહિરાત્મપણું છોડી અંતરાત્મા થઈ અને પરમાત્મા બનવાની વિધિ છે. કેમ કે પરમાત્મા જે હોય છે ને એ રાગ વગરના થઈ ગયા એટલે પરમાત્મા થઈ ગયા. રાગ વગરના થયા એટલે આશ્રવ વગરના થઈ ગયા. તો આ ગાથામાં આશ્રવોના ક્ષયની વિધિ બતાવી છે. આશ્રવના ક્ષયની વિધિ. જેમ પેલો કોઈને ક્ષય રોગ લાગુ પડ્યો ને, ક્ષય રોગ, એમાં પર્યાયમાં રાગ દ્વેષ છે ને ક્ષય રોગ છે. એના નાશની વિધિ બતાવી છે. તો શું કહે સાંભળજો. પહેલી લાઈન સાંભળજો. છું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું. તો પહેલા આવો છું, શરૂઆતમાં પણ પહેલી લીટીમાં જો પહેલા પણ છું લખ્યું છે અને છેલ્લે પણ છું લખ્યું છે. આવો હું છું. આવો હું થયો એમ નહીં. થયો એમ નહીં, આવો હું છું અત્યારે એક્ઝિસ્ટિંગ, હાલ હું આવો છું. કેવો? એક છું, શુદ્ધ છું. શુદ્ધ થયો એમ નહીં, છું એક, શુદ્ધ, મમત્વહીન એટલે રાગ દ્વેષ વગરનો હું છું. મમત્વ એટલે મોહ રાગ દ્વેષ વગરનો અત્યારે છું. અત્યારે હાલ હું છું. આવો છું શબ્દ બહુ મહત્વનો છે ને. છું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું. જ્ઞાન અને દર્શનથી પૂર્ણ છું. આપણે અધૂરું જ્ઞાન છે ને, અમને કેવલ જ્ઞાન નથી ને. અરે એ પર્યાયની વાત નથી. અહીંયા આગળ પર્યાયની વાત નથી. આ અમને તો અધૂરું જ્ઞાન છે ને, ક્ષયોપશમ જ્ઞાન છે ને, કેવલ જ્ઞાન ક્યાં છે? આ પર્યાયની વાત નથી. કેવલ જ્ઞાન તો પ્રગટ થાય છે. સાંભળજો, કેવલ જ્ઞાન તો પ્રગટ થાય છે. અને આ તો અત્યારે હું જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. જ્ઞાન દર્શનથી પૂર્ણ, જ્ઞાનથી પૂર્ણ છું. આ છુંની વાત છે. થાય છે એની વાત નહીં. કેવલ જ્ઞાન તો અત્યારે નથી અને અત્યારે હું જ્ઞાનથી પૂર્ણ છું. શક્તિઓમાં લખ્યું ને સર્વજ્ઞત્વ શક્તિ, સર્વદર્શિત્વ શક્તિ, આમાંથી નીકળે છે ને. જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. એટલે આ પહેલી લાઈન છે ને એ ગુરુદેવ શ્રીજી કહે છે ને, હું પરમાત્મા છું એમ નક્કી કર. આ પરમાત્માના બધા એડજેક્ટિવ છે, પરમાત્માની કેરેક્ટરિસ્ટિક છે, વિશેષતાઓ છે આ ભગવાન આત્માની. કે હું કેવો છું. આ ગુરુદેવ શ્રી કહે છે ને, હું પરમાત્મા છું એમ નક્કી કર. તો હું એક છું. પછી શું લખે છે? શુદ્ધ છું. પરમાત્મા ક્યારે અશુદ્ધ ના હોય, અને અશુદ્ધ હોય તો પરમાત્મા ના કહેવાય. તો હું એક છું, શુદ્ધ છું, પછી મમત્વહીન છું. પરમાત્માને રાગ દ્વેષ ના હોય તો મારામાં પણ રાગ દ્વેષ નથી, એટલે હું પરમાત્મા છું. અને જ્ઞાન દર્શનથી પૂર્ણ,
પર્યાયમાં જે પરમાત્મા થયા છે ને જ્ઞાન દર્શનથી પૂર્ણ છે, તો વર્તમાનમાં મારો દ્રવ્ય સ્વભાવ પણ જ્ઞાન દર્શનથી પૂર્ણ છે. જે સમજો, પર્યાયમાં જે પરમાત્મા થયા, પર્યાયમાં જે અરહંત અને સિદ્ધ પરમાત્મા જે થયા ને, સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા જે પર્યાયમાં થયા ને, એમને જે બધા વિશેષણો જે છે ને, વિતરાગતા, સર્વજ્ઞતા, સર્વદર્શિત્વપણું જે છે ને એમને, એ બધું મારા દ્રવ્ય સ્વભાવમાં છે. એમની પર્યાયમાં જે વ્યક્ત છે ને, એ મારા દ્રવ્ય સ્વભાવમાં બિરાજમાન છે. એ બધી વિશેષતાઓ નિયમસારની ભાષામાં કહીએ તો સહેજ જ્ઞાન, સહેજ દર્શન, સહેજ સુખ, સહેજ ચારિત્ર, એ બધું બિરાજમાન છે. અને બધાનું અભેદ એક નામ આપીએ તો પરમ પારિણામિક ભાવ. આ એ છે પહેલો બોલ, પરમ પારિણામિક ભાવ છે. આ સમ્યક દર્શનનો વિષય, શુદ્ધ નયનો વિષય, દ્રષ્ટિનો વિષય, જે ચાર ભાવ નહીં, ઔદૈક, ઔપશમિક, સાયુપશમિક, સાયિક, એ ચાર ભાવ દ્રષ્ટિનો વિષય નથી, એ શુદ્ધ નયનો વિષય નથી, તો પર્યાય છે. આ અનાદિ અનંત અખંડ એક જ્ઞાયક ભાવ, ટંકોત્કીર્ણ પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ, તો એ તો હું છું. ક્ષાયિક ભાવ તો પ્રગટ થાય છે, ઔદૈક ભાવનો નાશ થઈ જાય છે. ઔપશમિક અને ક્ષાયોપશમિક ભાવ ધર્મના કહીએ ને તો પ્રગટ થાય છે ને ચાલ્યા જાય છે. ક્ષાયિક ભાવ પ્રગટ નવો થાય છે. સાદી અનંત કહ્યો, સાદી અનંત, અને હું તો અનાદિ અનંત છું. અનાદિ અનંત આ એ છે, આ મારી વિશેષતા. હું આવો છું. સર્વ જીવ છે સિદ્ધ સમ, સર્વ જીવ છે, સર્વ જીવ થાય છે એમ નહીં, સર્વ જીવ છે સિદ્ધ સમ. પછી શું લખ્યું છે? જે સમજે તે થાય. બધા જીવો પર્યાયમાં સિદ્ધ ક્યારે થાય? સિદ્ધ ક્યારે થાય? કે જ્યારે પોતે અંદરમાં શ્રદ્ધા જ્ઞાનમાં નિર્ણય કરે કે હું અત્યારે સિદ્ધ છું. એ છે સર્વ જીવ છે સિદ્ધ સમ, છે સર્વ જીવ છે. હું અત્યારે સિદ્ધ છું, હું અત્યારે પરમાત્મા છું. પરમાત્મા કહો કે સિદ્ધ છું અત્યારે. પહેલી ગાથાની ટીકા તમે જો અમરચંદ્ર આચાર્ય સ્પષ્ટ લખ્યું છે, આપણે ઘણી વાર એ બોલને યાદ પણ કરીએ છીએ. સંસારી ભવ્ય જીવો, સંસારી ભવ્ય જીવો તેમના જેવા એટલે સિદ્ધ ભગવાનના જેવા પોતાના સ્વરૂપને ધ્યાયીને, આવી ગયું ને, તેમના જેવા પોતાના સ્વરૂપને ધ્યાયીને તેમના જેવા થઈ જાય છે. કેટલી સરસ લાઈન છે. ફરીથી, સંસારી ભવ્ય જીવો તેમના જેવા પોતાના સ્વરૂપને ધ્યાયીને, એટલે તેનું ધ્યાન કરીને, તો છે મારું સ્વરૂપ એમના જેવું જ. નિયમસાની 47-48 ગાથા. તેમના જેવા પોતાના સ્વરૂપને ધ્યાયીને તેમના જેવા થઈ જાય છે. અને ચાર ગતિથી વિલક્ષણ એવી પંચમ ગતિને પ્રાપ્ત થાય છે. પંચમ ગતિને પ્રાપ્ત થાય છે. તેમના જેવા થઈ જાય છે. જે સમજે તે થાય. હવે સમજો આ જરા ગાથા. છું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું. હવે બીજી લીટી, આવો છું. પછી એમાં રહી, આવા ભગવાન આત્મામાં એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આસૌ ક્ષય કરું. એમાં, આ પરમાત્મામાં એમાં સ્થિર રહું, એમાં લીન રહું, એટલે પર્યાય અંદરમાં જામી જાય, પર્યાય અંદરમાં ઠરી જાય. સમજાય છે કે નહીં? જે કે ને સ્વરૂપે ડૂબેલા, આ પર્યાય પોતાના આવા પરમાત્મા સ્વરૂપમાં ડૂબી જાય, અંદરમાં ડૂબી જાય. ઉપયોગ છે ને, સ્વરૂપે ડૂબેલા નમંતુ જને ઓજીનવરા. આ પર્યાય સ્વરૂપમાં ડૂબી જાય, એનું નામ છે એમાં રહી. નથી કહેતા આ માણસ જવા દે ને, આખો દી ધંધામાં ડૂબેલો છે. ધંધામાં ડૂબેલો એટલે
હા, સમજ્યા? ધંધામાં ડૂબેલો એટલે ઘરે બેઠો હોય કે ધંધામાં આખો દિવસ, જ્યારે એની પાસે ધંધા સિવાય બીજી કોઈ વાત જ ના હોય. ધંધામાં ડૂબેલો એટલે સમજી ગયા ને? હા, એવું જગતમાં બધાના માટે અલગ અલગ જેનો રસ હોય ને એમાં ડૂબેલો છે. છોડો એની વાતો. એમ હા, આપણા ભગવંતો જે છે પોતાના સ્વરૂપમાં ડૂબેલા છે. હા, અહીંયા કહે છે કે આશ્રવોના રાગાદી વિકારી ભાવ એનો ક્ષય કરવાની, એટલે બીજા નંબરમાં દુઃખનો અભાવ કરવાની વિધિ. આશ્રવ શબ્દ છે ને એ થોડો શાસ્ત્રની ભાષા. આશ્રવ એટલે દુઃખ. આશ્રવ દુઃખકાર ઘનેરે ચઢાડા. તો દુઃખનો નાશ કરવાની વિધિ, અત્યારે આ કોરોનાના નાશ કરવાની વિધિ બધા શોધી રહ્યા છે. કોરોના નાશ કરવાની વિધિ. દુઃખનું કારણ કોરોના છે નહીં. દુઃખનું કારણ છે રાગ. દુઃખનું કારણ છે રાગ. આ શરીર ઉપર શું છે? રાગ. અને શરીરમાં કોરોના થયો તો મને થયો. હવે અહીં પહેલો બોલ છે, છું એક શુદ્ધ મમત્વહીન, હું જ્ઞાન દર્શન પૂર્ણ છું. એમાં ક્યાં કોરોનાય નથી ને રાગય નથી. હા, એ તો રાગ અને કોરોના વગરનું કોરો છે. રાગ અને કોરોના વગરનો બિલકુલ કોરો છે એકદમ. એની રંચ માત્ર રાગ અને કોરોના અડ્યા જ નથી. કોરો ધાકોર. જેમ ના કે ભાઈ આ વસ્ત્ર જે છે ને એકદમ કોરું જ છે. કોરું છે એનો મતલબ કોઈએ અંગે પણ લગાડ્યું નથી. બિલકુલ કોરું વસ્ત્ર છે, કોઈએ નથી પહેર્યું. કોરું વસ્ત્ર છે, કોઈ નથી એને અડ્યું. એમ કે છે આ ભગવાન આત્મા શુદ્ધાત્મા એ કોરો છે. આ પરદ્રવ્ય અને રાગાદી વિકારી ભાવ એને અડ્યા જ નથી. એવું છે આ તત્વ. એટલી સરસ છે કે ગાથાઓ જુઓ. દુઃખનો નાશ કરવાની વિધિ જો. હા, એમાં રહી સ્થિત લીન. એમાં આમાં જ લીન થઈ જાઉં. શીઘ્ર આ સૌ ક્ષય કરું. શીઘ્ર આ સૌ એટલે આ જે મોહ રાગ દ્વેષ અસંખ્ય પ્રકારના શુભ ને અશુભ ભાવ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષા યોગ, બધો જે કચરો છે ને બધો, બંધના જે બધા કારણો કયા ને, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષા યોગ, જે બંધના કારણ કે એ બધાનો સફાયો બોલાવી દઉં. એ બધાનો ક્ષય કરી નાખું. કેમ? કેમ કે આ ભગવાન આત્મા જે છે ને એ સમજજો, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ રહિત સ્વરૂપોહમ. પેલો બોલ સમજજો. હું દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ વગરનો છું. નંબર 1. બીજો હું કેવો છું? તો સકલ કર્મ ક્ષય કારણ સ્વરૂપોહમ. શું કહે છે? સકલ કર્મ ક્ષય એટલે આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ એ બધા જે કર્મ છે એ સકલ કર્મ ક્ષય કારણ સ્વરૂપોહમ. એ બધા કર્મોના નાશનું કારણ મારો સ્વભાવ છે. કારણ પરમાત્મા કહ્યું ને, કારણ પરમાત્મા. આ રાગાદી વિકારી ભાવના નાશનું કારણ છું. મારામાં રાગાદી ભાવ તો છે જ નહીં. દ્રવ્ય કર્મ અને નો કર્મ મારામાં છે નહીં, પણ હું તો એના નાશનું કારણ છું. નાશનું કારણ છું. બરફ કહે છે મારામાં ઉષ્ણતા તો છે જ નહીં. બરફ કહે મારામાં ઉષ્ણતા તો છે નહીં, પણ હું તો ઉષ્ણતાના નાશનું કારણ છું. એમ આ ચૈતન્યની શીતળતા આ કહે છે કે હું રાગની અગ્નિને ઉત્પન્ન કરું એવો તો હું છું નહીં. રાગાદી મારામાં છે નહીં, પણ હું તો રાગનો નાશક છું. આ એ કહે છે જુઓ, શીઘ્ર આ સૌ ક્ષય કરું. શીઘ્ર લઈએ ને શ્રીમદજી કહ્યું ને, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. આ જે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, આ જે સંસાર આખો ઊભો થયો છે ને રાગ દ્વેષનો, એ આ કહે છે કે અંદરમાં આ શુદ્ધાત્માના દર્શન નથી કર્યા ને બહારમાં જોડાયો છે ને, બહારમાં ડૂબેલો છે, એટલે સંસાર ઊભો થાય છે. અને જ્યાં પોતે અંદરમાં ડૂબી જાય છે ને, તો શ્રીમદજી કહ્યું અંતર્મુખ અવલોકતા
વિલય થતા નહીં વાર, વિલય થતા નહીં વાર. જેમ બધા વાદળા ફટાફટ વિખરાઈ જાય ને, વાદળા વિખરાઈ જાય ફટાફટ. સૂર્યનો એકદમ ઉદય થયો, પ્રચંડ સૂર્યનો ઉદય, વાદળા ફટાફટ વિખરાઈ જાય. એમાં ભગવાન આત્માનો અનુભવ થયો ને તો મોહ રાગ દ્વેષના વાદળા બધા વિખરાઈ જાય છે, નથી ઊભા રહેતા. પછી એ કહે છે અહીંયા ગાડી ખ્યાલ આવ્યો ને. પહેલી લીટી ને બીજી લીટીમાં, પહેલી લીટીમાં સમ્યક દર્શનનો વિષય બતાવ્યો છે, શુદ્ધ નયનો વિષય બતાવ્યો છે. અને આવા આત્માનો જે સ્વીકાર કરે છે ને એના રાગ દ્વેષ ઊભા નહીં રહે. વિધિ બતાવી, વિધિ. અને આ સિવાય આશ્રવોના નાશની વિધિ બીજી કોઈ છે નહીં. ગુરુદેવસિંહના શબ્દોમાં કહીએ તો આજે માનો, કાલે માનો, ચાહે અનંતકાળ બાદ માનો. આ જ છે વિધિ, આ સિવાય બીજી કોઈ વિધિ નથી. વિધિ ક્ષેત્રમાં પણ આ જ વિધિ છે. ચારેય ગતિમાં મોહના નાશની વિધિ આ જ છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની વિધિ આ છે. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ પણ કાળ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, વિધિ આ છે. આ સિવાય બીજી બધી જે વિધિ છે તો સંસારમાં રખડવાની વિધિ છે. સંસારમાં રખડવાની વિધિ છે. કોઈ કહે શુભ ભાવ કરતાં કરતાં મોક્ષ થાય, તો શુભ ભાવ તો મોક્ષનો ઘાતક ભાવ છે. શુભ ભાવ તો મોક્ષનો ઘાતક છે અને બંધનો સાધક છે. બંધનો સાધક છે. એ તો બંધની સાથે ફ્રેન્ડશીપ છે શુભ ભાવની. શુભ ભાવની બંધની સાથે ફ્રેન્ડશીપ છે, ભગવાન આત્મા સાથે ક્યાં ફ્રેન્ડશીપ છે? એટલે આ પહેલો આ એક આપણને ક્લિયર હોવું જોઈએ ભાઈ, બરાબર. અને ગુરુદેવસિંહની પ્રિય ગાથાઓમાંની આ એક ગાથા છે. એટલે આપણે હંમેશા કહીએ છીએ જે અમુક શ્લોક, અમુક ગાથા એવી જ્યાં આવશે ને કે જે વિશેષ ખાસ કરીને છે ને, ત્યાં આપણે શાંતિથી એનો રસ લઈને સ્વાધ્યાય પણ કરીશું. જેમ આપણે હમણાં વચ્ચે 34 નંબરનો શ્લોક આવ્યો હતો, વિનમકીમાં પરિણ કાર્ય કોલાહલેના, જેને આપણે જોયું પણ ખરું ને, તેરો ગટ સરતા મેં તુહી હે કમલ તાકો. એવું આ 73 ગાથા પણ એવા પ્રકારની છે. ઠીક છે ને? જો તો જો બીજી એમાં એક વિશેષતા મારે તમને બતાવી છે કે અહીંયા છું એક શુદ્ધ મમત્વહીન. તો આ આશ્રમનો ટ્રેક ચાલી રહ્યો છે ને, અને વારંવાર રાગાદી વિકારી ભાવને પૂદગલના પરિણામ કહ્યા છે, બરાબર. આ શરીર તો પૂદગલના પરિણામ છે, પણ આ રાગાદી વિકારી ભાવ એને આમ ક્રોધાદી પણ કહે છે. ક્રોધાદી, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી. તો આ જે ક્રોધ, માન, માયા, રાગ, દ્વેષના ભાવ છે ને એને પૂદગલના પરિણામ કહ્યા છે ને. તો અહીંયા ટીકામાં અમૃતચંદ્ર આચાર્યદેવ છું એક શુદ્ધ પછી મમત્વહીનનો અર્થ કરે છે. મમત્વહીનનો એ મારે ખાલી બતાવીને આપણે આગળ વધીશું. જુઓ, ચોથી લાઈન છે ટીકામાં, ચોથી લાઈન એમાં લખી છે એક વાત સાંભળજો. પૂદગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધ આદિ ભાવોનું વિશ્વરૂપપણું, અનેક રૂપપણું તેના સ્વામીપણે પોતે સદાય નહીં પરિણમતો હોવાથી મમતા રહિત છું. આ પરમ પારિણામિક ભાવ, આજે પહેલી લાઈનવાળી વાત છે ને, છું એક શુદ્ધ મમત્વહીન, આ જ્ઞાયક ભાવની વાત ચાલે છે. શુદ્ધાત્મા કેવો છે તો સાંભળજો. પૂદગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદી ભાવ, તો આ પર્યાયમાં રાગ, દ્વેષ, ક્રોધાદી ભાવ થાય છે ને, એનો સ્વામી કોણ છે? એનો માલિક કોણ? તો કે છે પૂદગલ દ્રવ્ય જેનું સ્વામી છે, આત્મા નહીં. કેમ કે રાગાદી ભાવ કોના લક્ષ્ય થયા? પૂદગલ દ્રવ્યના લક્ષ્ય થયા. પૂદગલ દ્રવ્યના લક્ષ્ય, તો જેના લક્ષ્ય થયા ને, જેના લક્ષ્ય થયા એ એનો સ્વામી. જેના લક્ષ્ય થયા ને એ એનો સ્વામી. હમણાં જ વચ્ચે આપણે કદાચ એક દ્રષ્ટાંત આપ્યું હતું ને કે ભાઈ તમે વોટ કોને આપ્યો? તમે ફલાણી પાર્ટીને વોટ આપ્યો ને, તો ફલાણી પાર્ટીને વોટ આપ્યો તો તમે એ પાર્ટીના છો. તમે જેને વોટ આપ્યો ને તમે એ પાર્ટીના છો. એમ આ રાગ ભાવ એ કોને વોટ આપે છે? કે રાગ ભાવ પૂદગલના લક્ષ્ય થાય છે. રાગ ભાવ પૂદગલના લક્ષ્ય થાય છે, તો તમે પૂદગલની પાર્ટીના છો. અને વિતરાગ ભાવ આત્માના લક્ષ્ય થાય છે, તો વિતરાગ ભાવ જે છે ભગવાન આત્માની પાર્ટીનો છે.
સમજાય? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર શુદ્ધ પર્યાય એ આત્માના લક્ષ્ય થાય છે, એને આત્માને વોટ આપ્યું છે માટે આત્માની પાર્ટીના છે. અને રાગ દ્વેષના વિકારી ભાવ એ પૂદગલના લક્ષ્ય થાય છે માટે રાગ દ્વેષાદી વિકારી ભાવ પૂદગલની પાર્ટીના છે. અને એની પાર્ટીના છે ને એટલે એના છે, એના છે. સમજાય છે ને? એટલે કહેજો પૂદગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદી ભાવોનું, સમજે, એવા જે ક્રોધાદી ભાવોનું વિશ્વરૂપપણું, એટલે વિશ્વરૂપપણું એટલે અનેક રૂપ. કેટલા પ્રકારના ભાવો હોય છે? ક્રોધ, માન, માયાલોભ, એમાં વધારે ક્રોધ, ઓછો ક્રોધ, શુભ ભાવ, અશુભ ભાવ, અનેક પ્રકારના જોવામાં આવે છે. એટલે કહ્યું છે અનેક પ્રકારના જે શુભ ને અશુભ ભાવ છે ને તેના સ્વામીપણે પોતે સદાય નહીં પરિણમતો હોવાથી, સમજી ગયા ને? તેના સ્વામીપણે પોતે સદાય નથી પરિણમતો. ધ્યાનથી સમજજો બરાબર. આ જે રાગ ભાવ થાય છે, રાગ ભાવ, એનો સ્વામી કોણ કહ્યું? તો સ્પષ્ટ કહી દીધું, પૂદગલ દ્રવ્ય. ત્યાંથી વાત ઉઠાવી, પૂદગલ દ્રવ્ય જેનું સ્વામી છે. તો રાગ ભાવનો સ્વામી પૂદગલ દ્રવ્ય બતાવ્યો. પૂદગલ દ્રવ્ય, રાગનો સ્વામી પૂદગલ દ્રવ્ય. હવે કોઈ એમ કહે કે ઓકે ચલો વાંધો નહીં, ચલો રાગનો સ્વામી પૂદગલ દ્રવ્ય બરાબર છે, પણ એક કામ કરો, રાગનો સ્વામી પૂદગલ પણ રાખો અને રાગનો સ્વામી આત્મા પણ રાખો. તમારું એ રાખો ને અમારું એ રાખો. આ રાગ જે થયો એનો સ્વામી પૂદગલ પણ ખરો અને રાગનો સ્વામી આત્મા પણ ખરો, બે રાખો. એટલે નથી કહેતા કે એમનું કામ બહુ પાક્કું કામ નથી કહેતા. લોકમાં પેલા કોઈ માણસ જણા એવા હોય ને, એમનું બધું કાગળમાં લીખાપટ્ટી આ તે બધું કરે ને, બધું પાક્કું કામ, ક્યાંય ફસાય નહીં એ માણસ, બહુ કાબો માણસ એવું લોકમાં કહેવાય ને. બધા બીજા બધા કામની અંદર, બધા કામોની અંદર સંસારમાં રખડવાના, બહુ પાક્કું કામ એમનું, મજબૂત કામ બધું. તો સમજો જરા ધ્યાનથી. જેમ જગતની અંદર એવું પાક્કું કામ, સોલિડ કામ કે કશું ક્યાંય વાંધો ન આવે, એમ અહીંયા આચાર્ય દેવે પણ બહુ પાક્કું કામ રાખ્યું છે. કે કોઈ એમ કહે કે રાગનો સ્વામી પૂદગલ કહ્યું કે પૂદગલે રાખો ને આત્મા પણ રાખો, તો તરત જ અહીંયા બીજી વાત કરી છે. ક્રોધાદી ભાવોનું શું લખ્યું? સાંભળજો. પૂદગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદી ભાવોનું વિશ્વરૂપપણું, પછી તેના સ્વામીપણે, આના સ્વામીપણે પોતે સદાય નથી પરિણમતો. કહ્યું ને, પોતે તેના સ્વામીપણે પોતે સદાય નહીં પરિણમતો. સદાય એટલે ભૂતકાળમાં પણ હું રાગરૂપે નથી પરિણમ્યો, વર્તમાનમાં પણ નહીં, અને ભવિષ્યમાં પણ આ ભગવાન આત્મા રાગરૂપે ના પરિણમે. જો ભગવાન આત્મા રાગરૂપે પરિણમે ને તો આનું નામ ભગવાન આત્મા ના કહેવાય, તો આત્મા અપવિત્ર થઈ ગયો ને, ન્યાય. એટલે બંને બાજુથી એકદમ નથી કહે, એટલા માટે કહે ને એકદમ કોન્ક્રીટ કામ છે. ડબલ એન્જિન લગાડ્યા, ડબલ એન્જિન. એક આગળ ને એક પાછળ લગાડે ને. એટલે આનો સ્વામી પૂદગલ આનો આ રાગાદી ભાવનો સ્વામી પૂદગલ ખરો અને આત્મા નહીં, એનો સ્વામી આત્મા નહીં. આત્મા તો રાગથી કોરો છે અને અનંત ગુણોથી ભીંજાયેલો છે, અનંત ગુણોથી ભરપૂર ભરેલો છે અને રાગથી શૂન્ય છે, પરથી શૂન્ય છે. એનો અર્થ છે. કેમ કે મૂળ આપણે જોઈ રહ્યા છે ને, કર્તા કર્મની પ્રવૃત્તિ, હું કરતા અને રાગાદી વિકારી ભાવ મારું કર્મ, આવી જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાં સુધી અજ્ઞાન છે. અને આ રાગના ક્ષયની વિધિ ચાલે છે, આશ્રવોના ક્ષયની વિધિ. હું કરતા એટલું ભૂલતા નહીં તમે આ વસ્તુ ખાસ. અજ્ઞાનના કારણે કર્તા કર્મની પ્રવૃત્તિ અને કર્તા કર્મની પ્રવૃત્તિ બંધ. તો અજ્ઞાનના કારણે હું કરતા અને રાગાદી ભાવ મારું કર્મ. હવે જ્યાં સુધી આને રાગાદી ભાવનું મારું કર્મ એનો સ્વામી થઈને બેઠો છે, આ અજ્ઞાની જે રાગનો સ્વામી થઈને બેઠો છે ને, ત્યાં સુધી આનું કરતાપણું ક્યાંથી છૂટશે? એને નહીં છૂટે. હવે એને સમજાવ્યું કે ભાઈ આ જે રાગાદી વિકારી ભાવની સાથે કરતા કર્મપણું છોડ તું, અને તું તારો અંદરમાં સ્વભાવ જોતો ખરા. આ રાગનો ક્ષય કરવાની વિધિ અમે બતાવીએ છીએ. અને જ્યાં અંદરમાં આત્માના દર્શન કરે છે ને, બસ એ જ વખતે આ રાગાદી ભાવ કહ્યું ને એના જ્ઞાનનું જ્ઞેય બની ગયું. કર્તાના કર્મની જગ્યાએ જ્ઞાનનું જ્ઞેય બની ગયું. બરાબર છે ને આટલે સુધી? જુઓ હવે આગળ શું કહે છે, જુઓ. એટલે ગાથા બરાબર છે ને, 73 ગાથા, એની ઉત્થાનિકા જોઈ, ટીકાની આ એક થોડો બોલ બતાવવાનો વિકલ્પ હતો. હવે એના પછી નેક્સ્ટ 74 ગાથા છે, 74 ગાથા. એની અંદર આશ્રવ જે છે ને, રાગાદી વિકારી ભાવ, જેમ 72 ગાથામાં 3 આશ્રવના માઇનસ પોઈન્ટ બતાવ્યા હતા,
એક આશ્રવ અશુચિ છે, નંબર 2 વિપરીત એટલે જડ સ્વભાવવાળા છે, અને ત્રીજા નંબરમાં આશ્રવ દુઃખનું કારણ છે. બરાબર છે કે નહીં? અહીંયા 74 ગાથામાં પણ આ 74 ગાથાની અંદર પણ આશ્રવના માઇનસ પોઈન્ટ બતાવ્યા છે. આશ્રવના માઇનસ પોઈન્ટ બતાવે છે, સમજીએ આપણે જરાક. કેમ કે આશ્રવનો આ અનાદિથી અંદરમાં એવો ડૂબેલો છે ને, એટલે વારંવાર આચાર્ય દેવ એને સાવધાન કરે છે કે ભાઈ આ તે જેની સાથે મિત્રતા કરી છે ને, નથી કરવા જેવી એની સાથે મિત્રતા. સાંભળો જરાક શું કહે છે. આ સર્વ જીવ નિબદ્ધ અધ્રુવમ શરણહીન અનિત્ય છે, એ દુઃખ ફળ જાણીને એનાથી જીવ પાછો વળે. તો શું કહે છે? અહીંયા 6 બોલ લખ્યા છે આશ્રવના. પેલું તો આ સર્વ જીવ નિબદ્ધ, જીવની સાથે નિબદ્ધ. પછી અધ્રુવ છે. ત્રીજા નંબરમાં શરણહીન એટલે અશરણ છે. ચોથા નંબરમાં અનિત્ય છે. પાંચમા નંબરમાં દુઃખરૂપ છે. અને છઠ્ઠા નંબરમાં દુઃખ ફળ છે. એના ફળમાં પણ જીવ દુઃખી થાય છે. તો 6 પોઈન્ટ થઈ ગયા. પહેલો નંબરમાં જીવ નિબદ્ધ, જીવની સાથે બંધાયેલા. એ એક બોલની હું થોડી ચર્ચા કરવા માગું છું, જેને માટે બધ્ય ઘાતક. અને ગુરુદેવશ્રીના પ્રવચનમાં આ બોલને ઘણીવાર ગુરુદેવશ્રી યાદ કરે છે. બધા બોલ આપણે નથી લેતા, બરાબર છે કે નહીં? એક ખ્યાલ આવે તમને. જીવ નિબદ્ધ એટલે બધ્ય ઘાતક. દ્રષ્ટાંત એનું એ આપ્યું છે ટીકાની અંદર કે જેમ પીપળ હોય ને, પીપળાનું ઝાડ, જેમ આંબો હોય છે, લીમડો હોય છે, એવી રીતે પીપળનું ઝાડ હોય, પીપળાનું ઝાડ. એ પીપળનું ઝાડ હોય ને, એમાં લાખ ઉત્પન્ન થાય. સમજો, પીપળના ઝાડમાં લાખ ઉત્પન્ન થાય, લાખ. અને એ જે પીપળના ઝાડમાં જે લાખ ઉત્પન્ન થાય ને, લાખ, એ લાખ પીપળમાં ઉત્પન્ન થાય, અને એ લાખનું કામ શું છે? પીપળનો ઘાત કરવાનું. બરાબર, શાંતિથી સમજજો. લાખ ઉત્પન્ન ક્યાં થાય? પીપળમાં. પીપળમાં. અને એ લાખનો સ્વભાવ કેવો છે? ઘાતક સ્વભાવ છે. ઘાતક સ્વભાવ. અને એ લાખ કોનો ઘાત કરે છે? એ કોનો વધ કરે છે? એના વડે શું વધ્ય છે? કે પીપળ. બધ્ય ઘાતક, બધ્ય ઘાતક સ્વભાવ છે. સમજી ગયા ને? ફરીથી, લાખ ક્યાં ઉત્પન્ન થઈ? પીપળમાં. પીપળાનું ઝાડ છે ને, એનું થડ વગેરે, એમાં લાખ ઉત્પન્ન થઈ. અને એ ઉત્પન્ન થઈ એનો સ્વભાવ શું છે? ઘાત કરવાનો. કે કોનો? કે પીપળાનો. એનું નામ છે બધ્ય ઘાતક. એમ આ રાગ ભાવ, આશ્રવ ભાવ કેવો છે? લાખ જેવો છે. લાખ જેવો છે. સમજી ગયા ને? એ રાગ ભાવ ઉત્પન્ન ક્યાં થયો? આ શરીરમાં નહીં. રાગ શરીરમાં નહીં, મકાનમાં નહીં, આત્માની એક સમયની પર્યાયમાં ઉત્પન્ન થયો. રાગાદિ વિકારી ભાવ આત્માની એક સમયની પર્યાયમાં ઉત્પન્ન થયો. રાગ ભાવ એ લાખ જેવો છે. લાખ પીપળમાં ઉત્પન્ન થાય ને પીપળનો ઘાત કરે ને, એમ રાગ આત્માની એક સમયની પર્યાયમાં ઉત્પન્ન થયો. અને એનું કામ શું? કે આત્માનો, સમજવું, પર્યાયમાં ઘાત થયો. એટલે પર્યાયમાં ખરેખર જો રાગ ન હોય, સમજજો, રાગ ન હોય તો એની જગ્યાએ પર્યાયમાં શું હોય? વિતરાગતા હોય. રાગ ન હોય તો પર્યાયની અંદર શું હોય? જ્ઞાન અને આનંદ હોય. રાગ દુઃખરૂપ છે. જો રાગ ન હોય તો પર્યાયમાં આનંદ હોય, પર્યાયમાં સુખ હોય. ભાવ સમજાય છે ને? પર્યાયની અંદર જ્ઞાનાનંદ હોય, રાગ ન હોય તો. પણ હવે શું થાય છે કે આ રાગ પર્યાયમાં ઉત્પન્ન થયો ને, એ રાગ પર્યાયમાં ઉત્પન્ન થયો એટલે, રાગ ઉત્પન્ન થયો એટલે ત્યાં આનંદ ઉત્પન્ન ન થયો. પર્યાયની અંદર, પર્યાયની વાત છે, દ્રવ્ય સ્વભાવની વાત નથી. પર્યાયમાં આનંદ ઉત્પન્ન ના થયો. રાગ એટલે દુઃખ થયું, એટલે પર્યાયમાં સુખ ના થયું. રાગનું વેદન દુઃખરૂપ છે, એટલે આનંદનું સુખનું વેદન ન થયું. એટલે રાગ જે છે ને એ ઘાતક છે. આત્મામાં જ ઉત્પન્ન થયો. સમજાય છે કે નહીં? આત્મામાં જ ઉત્પન્ન થયો ને આત્માનો ઘાતક છે. જેમ કેન્સર શરીરમાં ઉત્પન્ન થાય ને શરીરનો ઘાતક છે.
કેન્સરનો રોગ શરીરમાં ઉત્પન્ન થયો અને શરીરનો ઘાત કરવાવાળો છે. એમ આ રાગનો કેન્સર આત્માની પર્યાયમાં ઉત્પન્ન થયો અને આત્મામાં પર્યાયની અંદર આનંદ વગેરે ભોગવવો જોઈએ ને નથી ભોગવવાતો. એટલે આ પહેલો રાગનો માઇનસ પોઈન્ટ બતાવ્યો. માઇનસ પોઈન્ટ, વીક પોઈન્ટ જે કહેવાય ને, માઇનસ પોઈન્ટ, કે બધે ઘાતક છે. એ હશે ને ત્યાં સુધી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નહીં જોવામાં આવે. મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર જોવામાં આવશે. બીજો બોલશે કે અધ્રુવ છે, પછી ત્રીજો છે અશરણ છે, ચોથો છે અનિત્ય છે, પાંચમો અને છઠ્ઠો દુઃખ અને દુઃખ ફળ. એની થોડી ચર્ચા કરીએ 1 મિનિટ. આ રાગાદિ ભાવ વર્તમાનમાં જીવને દુઃખદાયક છે, કષ્ટદાયક. વર્તમાનમાં જીવ દુઃખી છે, કેમ કે પરનું લક્ષ્ય કર્યું એટલે રાગ ઉત્પન્ન થયો. એટલે વર્તમાનમાં દુઃખી અને રાગના કારણે કર્તા કર્મની પ્રવૃત્તિથી તો નવા કર્મ બંધાયા. નવા કર્મ બંધાયા ને, નવા કર્મ બંધાયા ને એ સંયોગો ઉદયમાં આવ્યા અને પાછું એનું લક્ષ્ય કર્યું તો પાછો જીવ દુઃખી થયો. તો રાગના ફળમાં સમજો, રાગના ફળમાં સ્વભાવ તો પ્રાપ્ત થતો નથી. રાગના ફળમાં સ્વભાવ તો પ્રાપ્ત થતો નથી. રાગના ફળમાં સંયોગો મળ્યા. સંયોગો મળ્યા તો એ સંયોગોનું લક્ષ્ય કર્યું તો શું થયું? એ સંયોગોનું લક્ષ્ય કર્યું તો પાછો દુઃખી થયો. એટલે વર્તમાનમાં પણ રાગ દુઃખદાયક અને ભવિષ્યમાં પણ જીવ એનાથી દુઃખી છે. સમજાય છે કે નહીં? દુઃખ દુઃખ ફળ જાણીને. આ તો એક થોડેક જુદા એંગલથી હું કહું છું. જુદા એંગલથી ભાવ સમજો મારો કહેવાનો થોડોક. કે જરાક આજે અત્યારે બધા ભણવાનું બધું બહારમાં નથી ચાલતું કે ભણવાનું એજ્યુકેશન આ તે બધું. તો ભણે એ વખતે દુઃખી, ભણ પછી આનું ભણો, પછી આ ભણો ને પછી આ શું કહેવાય ને, મેથ્સ ને બાયોલોજી ને પછી આ આખો દિવસ બધું વાંચ બિચારા છોકરાઓ કરે છે ને. તો ભણતી વખતે દુઃખી અને ભણીને પછી બહાર પડ્યો ને, ભણીને બહાર પડ્યા પછી પણ એ ચાહે ધંધામાં હોય, નથી કે ભાઈ આ ભણેલું ધંધામાં અમે કામમાં લગાડ્યું, અથવા તો કોઈ નોકરી કરે તો પછી તો બોલો સુખી ખરો કે નહીં? ભણ્યા પછી એના ફળમાં સુખી ખરો કે નહીં? એટલે દુઃખ ફળ. ભણતી વખતે એ ભણવાના પરિણામ છે એમાં પણ દુઃખી અને એના ફળમાં જે એને જે ડિગ્રી કે પોસ્ટ મળી ને એમાંય દુઃખી પછી. સમજાય છે કે નહીં? અને સામે આ આત્માને ભણે, આત્માનું ભણતર કરે તો સુખી આનંદ આવ્યો અને એના ફળમાં પણ જીવ ભગવાન બની જાય, અનંત સુખી થઈ જાય કાયમ માટે છે. આવું ભાઈ એ દુઃખ ફળ જાણીને એનાથી જીવ પાછો વળી જા, નિવૃત્ત થઈ જા. નિવૃત્તિની વાત છે એ આશ્રવોથી આવું જાણીને, અરે ત્યાં આગ લાગી છે એ બાજુ ના જતા, આગ લાગી છે તો તરત ખબર પડે એ બાજુ બહુ ભયંકર આગ લાગી છે, એ બાજુ બહુ તોફાન ફાટી નીકળ્યા છે, તો આપણે એ બાજુ જઈશું? નહીં જઈએ ને, આપણે બીજો રસ્તો સિલેક્ટ કરીશું. મરવું હોય જાય, એમ નથી કહેતા, મરવું હોય જાય ત્યાં આગળ, એ રસ્તે નહીં જતા. બહુ ખરાબ સિચ્યુએશન છે ત્યાંની. એમાં રાગ જે છે ને, એ રાગના રસ્તે જે જાય એ રસ્તે જાય તો એ કહે છે કે બસ મરવાની દશા છે એની. જ્ઞાની ધર્માત્મા પુરુષો રસ્તો બદલી કાઢે છે અને અંદરમાં ચાલ્યા જાય, એનાથી પાછા વળી જાય, નિવૃત્ત વ્યાખ્યા ચાલે છે ને, રિટાયર, ત્યાંથી નિવૃત્ત થઈ જાય છે અને આત્મામાં પ્રવૃત્ત થાય છે. ત્યાંથી નિવૃત્ત થઈ અને આત્મામાં પ્રવૃત્ત થાય છે. એ ભાવ પડ્યો છે અહીંયા ગાળી. બરાબર છે કે નહીં? હવે જો ત્યાં ભાવાર્થ એનું નજર નાખજો. ભાવાર્થ શું કહે સાંભળજો. આશ્રવોનો અને આત્માનો ઉપર કહ્યો તે રીતે ભેદ જાણતા જ જે પ્રકારે, બરાબર સમજતો જ આપણે સિલેક્ટેડ ટોપિક લઈ લઈને આપણે આગળ વધીએ છીએ. બરાબર છે? જેટલું ક્રીમ છે ને એટલું ટચ કરીને આગળ વધીએ છીએ. બાકી બધું છે તો ક્રીમ જ, પણ એની અંદર આ પ્રમાણે થોડા ચાલીએ છીએ આપણે. આશ્રવો અને આત્માનો ઉપર કહ્યો તે રીતે ભેદ જાણતા જ જે પ્રકારે જેટલા અંશે આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થાય, અંદરમાં જામતો જાય છે, તે પ્રકારે તેટલા અંશે
તે આશ્રવોથી રિટાયર થતો જાય છે, નિવૃત્ત થતો જાય છે, નિવર્તે છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાન ઘન સ્વભાવ થાય, પૂરેપૂરા સ્વરૂપમાં ડૂબી જાય છે ને, ત્યારે સમસ્ત આશ્રવોથી નિવર્તે છે. જે કહ્યું ને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષા, યોગ, એ બધા આશ્રવોથી નિવૃત્ત થઈ જાય છે. છડાણામાં કહ્યું ને મિથ્યા અવિરત અરુકષાય પર માદ સહિત ઉપયોગા. બધા આશ્રવના ભેદ બધાથી નિવૃત્ત થઈ જાય છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાન ઘન સ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આશ્રવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો અને આશ્રવ નિવૃત્તિનો એક કાળ છે. આ આશ્રવો ટાળવાનું અને સંવર થવાનું વર્ણન ગુણસ્થાનોની પરિપાટી રૂપે તત્વાસૂત્રની ટીકા આદિ સિદ્ધાંત શાસ્ત્રોમાં છે, ત્યાંથી જાણવું. જે કહ્યું ને આ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયોગ એ તત્વાસૂત્ર વગેરેમાં બતાવ્યું છે. પછી શું લખ્યું? જો અહીં તો સામાન્ય પ્રકરણ છે, તેથી સામાન્યપણે કહ્યું છે. આ સામાન્ય કથન છે. વિશેષ કથન એ કરણાન યોગના ગ્રંથો, તત્વાસૂત્ર વગેરેમાં વધારે ડિટેલમાં છે. અહીંયા એની ચર્ચા નથી કરવી. અહીંયા તો આ ભગવાન આત્માનો મહિમા ગાવો છે ને, એમાં ડૂબે છે એટલે ઓટોમેટિક ત્યાં રિઝલ્ટ મળતા જોવામાં આવે છે. એ પ્રમાણે છે. એની જે ચર્ચા થોડીક બાકી રહે છે એનો સ્વાધ્યાય આપણે આવતીકાલે કરીશું. નિજ નિધિ નિજ મેં बताई यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.